पेड़ा खावा जेवी बात एक थई गई है। 10,000 नो फायदो थवानो है। न्यू ईयर स्पेशियल है। मोटी बधी अनाउंसमेंट नी खुशी में बनवानो छे दूधीनो हलવો। जोई पाछું આપણે મિક્સ કરીને શું થાય। હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ। અહીંયા જો વિડીયો એડિટ કરતા કરતા સવારમાં ખાઉં સંતરું અને પેડા ખાવા જેવી વાત એક થઈ ગઈ કે બહુ મોટી સ્કીમ મળવાની છે સબસ્ક્રાઈબરને ફોલોવર્સને અને 5 થી 10,000 નો ફાયદો થવાનો છે। ન્યૂ યર સ્પેશિયલ છે પણ તમને ઈ વાત આગળ વ્લોગમાં ખબર પડશે એટલે વ્લોગમાં જોઈન્ટ રહેજો ને 5-10,000 નો ફાયદો કરવો હોય ને તો આ વ્લોગ તમારા હગાવાલા ભાઈ બેન બાપા બધાને શેર કરી દેજો। એ શું થાય 5-10,000 નો ફાયદો એ હું તમને આગળ કહીશ કેમ કે મારે અત્યારે વિડીયો એડિટ કરવું છે અને બીજું શું કરવું છે ખાવું છે। પહેલે પેટ પૂજા फिर કામ दूजा। चलो बाय। તો અહીંયા જો મોટી બધી અનાઉન્સમેન્ટની ખુશીમાં બનવાનો છે દૂધીનો હલવો પણ હા આ 5-10,000 નો ફાયદો એને જ થશે જે અમારો ફોલોવર હશે અથવા તો સબસ્ક્રાઈબર હશે। તો અનાઉન્સમેન્ટ ઈ છે કે થોડીક વાર પછી કહીશ। પેલા અમારે દૂધીનો હલવો બનાવ લઉં કેમ કે બહુ મોટી ખુશી છે ઈ એટલા માટે। તો કંઈક મીઠું તો બનવું જ જોઈએ અને બહારનો અમારા બાબુભાઈ ખાય નહીં તો અમે ઘરે બનાવશી દૂધીનો હલવો। એ લીધી છે આપણે ખમણી। ખાસ બે તો દાલમ ખાવશું કે હાથે હાથે ખાવશું કે વાહ હા એમ કહી દીધું જો તમને ઈ રાજી થઈ ગયો જો એમ કીધું ને એટલે ખાયો કા તમે સબસ્ક્રાઇબ કરી નાખો। તો હલવો બનાવવા માટે પહેલા તો દૂધીના છિલકા ઉતારવા પડશે અને દૂધી તો આપણી ઓર્ગેનિક છે તો તમને ખબર જ છે ઘરની દૂધી હવે જો મસ્ત મજાની કૂણી કૂણી દૂધીની મેં છાલ ઉતારી લીધી છે અને હવે આને આપણે આ ખમણીમાં ખમણસી। ઝીણી ખમણી છે કેમ કે ગાયોગા પાકી જાય એમ કુછ ऐसे। अच्छा जो भाभी दूधी खमणे है एक खमणाई गई बीजी चालू करी है। मेरे होश उड़ गए खमणते खमणते लेकिन जीभ का स्वाद है ऐसा आता है और जीभ के स्वाद के लिए कुछ भी सिर्फ वेज। हाँ कोने बहु भावे दूधीनो हलવો કે જરા કમેન્ટમાં અને હા તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી ને હવે માખી તાર ખાવું છે અમારા બાબુભાઈ જો એ કાનો એવું નથી કરવાનું બેટું। ઈના લેવાય દૂધીનો હલવો બનાવવો હોય તારે ક્યાં આયલો દીકો હે જઈ મારવા હે દી જઈ ને મશીન જોવા। હવે આનું પાણી નીચોવાનું જો આમ બહુ જ્યાદા जो पानी काढेली दूधी है एटली सिर्फ काળી पड़ी गई है। नॉर्मल बात है वासी नहीं केम के कूणी दूधी होय काળી વધારે પડે એમાં પાણી વધારે હોય। सिर्फ मोटी दूधी होय ने तो पाणी ओछું હોય એમાં કાળી ઓછી પડે। હવે આમાં નાખવાનું છે આપણે ભરી ભરીને ઘી। તો આપણે ઘી લઈ લીધું છે તમારી સામે જોઈ અને કમ સે કમ 2 થી 3 ચમચા તો નાખી જ દેવાના। લઈ લીધો આપણે મોટો ચમચો અને આ હે આપણા ઘીનો કીટલો એમાંથી કાઢ્યું આટલું ઘી આટલું તો નાખી દીધું છે જો મોટી તવલીમાં। હવે ઓછું નાખી કેમ કે વધી જાય આટલું જ નાખું વધી જાય એવું લાગે મને। જો આ હે ઘી બહુ ગરમ નથી કરવાનું કેમ કે આપણે ફ્રાય નથી કરવાની આ। હવે મને એવું લાગે કે આમાં ઘી નાખું એટલે નાખીશ પાછું। ચમચો દૂધી વાળું થઈ ગયું હવે લોભ કરીને આમાં જ કાઢું લે। દૂધી નાખી દીધા પછી ખબર પડી કે ઘી ઘણું ઓછું છે તો પાછું હજી ઉપરથી નાખવું।
કેમ કે દૂધીને સાતળવાની છે ઘીમાં. જોઈ પાછું આપણે મિક્સ કરીને શું થાય તો જ દૂધી પકાવી હગી ને આપણે કેમ પકાવી. સેજ કાળી પડી ગઈ છે કોઈ જજ નથી કરવાનું, કેમ કે કાળી તો પડી જાય ને યાર, કૂણી દૂધી હતી હાવ. અને કલર અમે નાખશી નહીં, અને કલર નાખ્યા વગર કોઈ ગ્રીન કલરનો દૂધીનો હલવો કરી દઈએ ને તો મને કહેજો. મારે થાય ને એવું જ બધાને થતો જોઈએ, સિમ્પલ વાત છે આ તો. હા હવે મજા આવશે સાતળવાની, કેમ કે જો આવી રીતે આમ ઓલું ગ્રીસ તો હોવું જોઈએ ને કંઈક. એ જો દૂધી પકાવું ને એટલી મસ્ત સુગંધ આવે ને હલવાની. હા હા. અને કોના મોઢામાં પાણી આવી ગયું એ મને કહો, કોઈ સુગંધ આવે નહીં. અને કોણ આજ દૂધીનો હલવો બનાવશે આ જોઈને પછી એ કહી દેજો કમેન્ટમાં. ઓકે, મારું આ બધું ભરી જાય ને એ પહેલા હું આમ હલાવી રાખું. તો મજાની ઘીમાં સતળાઈ ગઈ છે. હવે એમાં પડશે હજી દૂધ. આટલું પૂરું નહીં પડે, હજી નાખવાનું એવું કંઈ નથી. આમાં જો દૂધ ને ઘીની માત્રા તમે જોઈ જ શકો છો. દૂધ ફાટે છે તો ફાટવાનું જ છે, કેમ કે આમાં આપણે દૂધી ને બધું છે એટલે એમાં કંઈ નવાઈની વાત નથી. હવે જ્યાં સુધી દૂધ બધું બળી ન જાય ત્યાં સુધી આને આપણે પાછું ચલાવવાનું છે. અહીં જો પાણી બરું થઈ રહ્યું હે, બરી ગયો, ઘી આવી ગયું. હા હવે ઘી બાથે આવી ગયું. હવે ખાંડ નાખી દેવાની લાલ. એટલી જ ના આટલી ના નાખતા, જરીક રેવા દેજો. હૈલું તો પછી ચાખી નાખી દેવાનું. પડી ગયું. બાબુભાઈ માટે જરીક વેલો લઈ લીધો અમે દૂધીનો હલવો, કેમ કે ભૂખ લાગી હતી. દીકરો ખાહે કાબે તું થોડુંક દૂધ ઓછું થયું, કેમ કે સવારે અમારે કંઈ પ્લાન નહોતો ને તો શું ખાધું. દીકુ મને દેખાડ પેલા બટકું ભાઈ પુત્ર. સવારે અમારે કંઈ પ્લાન નહોતું ને તો દૂધ ઓછું રહ્યું હતું, એટલે થોડુંક દૂધ ઓછું થયું. તમે દૂધ વધારે નાખજો અને કલર નાખો તો તમારી મરજી. બાકી અમે તો કલર નાખ્યો નથી. બે તો સીધ જાવ છે, ખાવ નથી તારે જાય. દૂધી નલું એવું હો પડ જાય છે ને એને. અલે તો બે તું જો હલવો તૈયાર થઈને પડ્યો છે ને. અહીંયા હું કરું બપોરના શાક ને પાછું રીન્યું, સવારના શાક ને સોરી એટલે કે બપોરના ખાવાનાની તૈયારી. ચલો આપણી સબ્જી થઈ ગઈ છે રેડી. ખાવામાં અત્યારે એક જ છું, કેમ કે ભાભીએ ખાઈ લીધું, હું બાબુને સુવડાવતી હતી, બાબુએ ખાઈ લીધું ને પપ્પા અને અદા બે નથી, એ છે લાલપુર કામ કરવા ગયો. સો મેં ખાના ખા લેતી હું, બાય. આપકો ખાના હે તો આ જાઓ. તો જો આ છે મારું ખાવાનું મેનુ. વાલોનો શાક, ઓળો, દૂધીનો હલવો, રોટલી અને પાપડ. બાય. આપકો ખાના હે. તો જો અહીંયા વાગી ગયા છે 5 અને બાબુભાઈ ઉઠીને જોઈએ આટા ફેરા કરવા માંડ્યા છે. અહીંયા ભાઈ આવ ચારિયારા અહીંયા આવ તો રખડસ નીચે. હાલો આપણે નીચે જવું બધું પણ લાગે. ટોપી પહેર, મગરમચ્છની જેમ આવેલું જાય છું. એ મગરમચ્છ છું. હાલો નીચે જઈને મળી તમને. મગરમચ્છ હાલો, મગરમચ્છ હાલો, મગરમચ્છ હાલો. મગરમચ્છ ભાઈગો પકડાઈ ગયો મગરમચ્છ. આમાલ ને મારો દીકરો, આમાલ ચાચા કલો ને જો ઊંઘાની બે ગયા હતા ભેહ બાંધવા, અને ભેહ આવી ગઈ છે ને ભાભી એને ભેગા ભાભી થી મોર આવ્યા એટલે હવે એને જ બાંધી દીધી. और इधर भैंस का डर लगा. ए नो, ठंड तो हमें ही पड़ रही. गाय आई जो गाय आई जो. ભાઈ ને હું હેઠે બેઠા હક નથી, ગાડીમાં બેહાડવા પડ્યા. ગાડીમાં બેહીને ધક્કો મારે ચટ હાલે તો. હલાવ હાલશે. હલાવ એ ત્યાંથી નહીં હાલે, પડી જઈશ દીકરા. હાલ જાય ગામમાં જાય. હાલો ગામમાં જાય.
ગાયું આવી ગયું માં હમણાં જ જાવ પેલા આપણી ગાય આવી જાય ને પછી જાય હો આ જો હું ને બાબુ બે ગાડી લઈને ભેંસને ખીલે જઈ ચરો નાખો કોઈને આવું છે જો આને મોડું થાય છે બહુ જ હાલો હાલતી કરું સામને ये कौन आया ભેંસ આઈ ભેંસે ચરો આગો કર નાખ્યો છે આમ કરી દ્યો અલે oh no ગાય આવી ગઈ ગાય હાલતાનમાં મૂકી જાવ પછી બંધા દીકરા મસ્ત મજાનો દી લાલ ચોર હાથમાં જઈ રહ્યો છે ને બાબુ અહીંયા ધીંગાણા કરે છે બાંધી મેલા હે અમે દોડેથી ત્યાં તો જવાય એમ જ નહીં મારો વારો નીકળી અને એક આપણી મેન વાત જે સવારે થઈ હતી કે ગુડ ન્યૂઝ હે એ હું તમને કહું તો 2 મિનિટ જારું જો અહીંયા ખીચડી પાકે છે ને આમાં હું વઘારું શાક પછી તમને કહું આપણે વાત હતી ગુડ ન્યૂઝ ની તો ઈ ગુડ ન્યૂઝ ઈ છે કે ઓય અવાજ કરે ને એટલે હું શાકો ઘાલું 1 મિનિટ તેલ આવી ગયું પછી તમને કહું પેલા મરચા વઘાર લઉં તો ફૂલ ગેસ કરીને મરચા ભાગો ब्रेकअप कर लिया मर सैया जी से आज मैंने ब्रेकअप कर लिया सुबह सवेरे उठ के मैंने ये सब कर लिया અહીં જો કાનિયન ખાવાનું બની ગયું હે ને આમાં રોટલા કરવાનો સામાન હે ખાવાનું બની ગયું જાય એક ભાઈ ખાવાની તૈયારીમાં હે ભાભી એને ખવડાવશે ને હું જઈશ રોટલા કરવા હાલો આપણું પાણી ભરાઈ ગયું ચલો નીકળ પડો અહીં જો ભાભી બાબુભાઈને ખવડાવવા માંડ્યા હે રોજ તેને નાચીને કૂદીને તેડીને ખવડાવવું પડે પાંચ ભાઈ ભૂખા થયા તેને બેઠા બેઠા હોપટ જવા માંડ્યું અહીં જો આપણો તાપ થઈ ગયો હે ને આ આપણે માંડી દીધી તાવડી અને હવે આપણે થશે અહીંયા રોટલા તો અહીંયા જો સાંજ પડી ગઈ હતી ને રાત થઈ ગઈ હતી સોરી પણ અમારે અચાનક જ એક કામ આવી ગયું એટલે ગુડ ન્યૂઝ પાક્કું તમને કાલે ખબર પડી જશે